તો હાલોલમાં વરસાદના કારણે રોડ ઉપર પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા, જેમાં બસ સ્ટેન્ડ વિસ્તાર છે, હવેલી મંદિર વિસ્તાર છે અને શાક માર્કેટ છે, ત્યાં પણ પાણી ભરાયેલા સામે આવી રહ્યા છે। વડોદરા રોડ અને કસ્બા વિસ્તારમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે। હાલોલના એક્સક્લુઝિવ દ્રશ્યો, ક્યાંક 2 ફૂટ ક્યાંક 4 ફૂટ પાણી ભરાયા છે। રસ્તા ઉપરથી નદીઓ વહેતી હોય તેવી રીતે હવેલી મંદિર હોય, બસ સ્ટેન્ડ વિસ્તાર હોય, કસ્બા વિસ્તાર હોય, જ્યાં પાણી ભરાયેલા છે। હર્ષદ મહેરા વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। હર્ષદ, હાલોલમાં કેવી સ્થિતિ છે? કારણ કે જ્યાં જુઓ ત્યાં જળ જ જળ જોવા મળી રહ્યું છે। જી પ્રીતિ, વહેલી સવારથી પંચમહાલ જિલ્લાના જે હાલોલ પંથક વિસ્તારની અંદર ધોધમાર વરસાદ એક રીતે કહી શકીએ તો બારેમાસ ખાગા થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વહેલી સવારથી માત્ર 2 થી 3 કલાકની અંદર 7 થી 8 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર બસ સ્ટેન્ડ વિસ્તાર હોય, શાક માર્કેટ વિસ્તાર હોય, હવેલી વિસ્તાર હોય, આ વિસ્તારની અંદર ખૂબ જ પાણી ભરાયાના દ્રશ્યો આપ જોઈ શકો છો। ખાસ કરીને કહેવા જઈએ કે હાલોલમાં પ્રવેશવાના જે રસ્તાઓ છે એ રસ્તાઓમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। માત્ર બાયપાસ એક ઓપ્શન હતું, એ બાયપાસ પર પણ પાણી ભરાવાના કારણે વન વે કરી દેવામાં આવ્યો છે, જેના કારણે હાલ પરિસ્થિતિ ખૂબ જ નાજુક બની રહી છે અને હજુ પણ અવિરત રીતે વરસાદ ચાલુ હોવાના કારણે આગળ જતા પણ પરિસ્થિતિ વધારે વિકટ બની શકે તેવી સ્થિતિ જોવાઈ રહી છે। આભાર હર્ષદ તમામ વિગતો માટે।